મહારાજની જય. સૌનો વિચાર કરે તે સંત. શ્રીમદ રાજચંદ્રની પ્રતિભા એવી હતી કે તેઓ જ્યાં હોય ત્યાં સત્સંગનું વાતાવરણ આપોઆપ રચાઈ જાય. એનું વ્યક્તિત્વ એવું કે આસપાસ રહેલા સૌ કોઈ એમની પાસેથી જીવનના અમૃતપાનની અપેક્ષા રાખતા હતા. વિક્રમ સંવત 1954 શ્રીમદ રાજચંદ્ર ખેડામાં આવ્યા હતા. આ સમયે એમનો ઉતારો રાવ બહાદુર નરસિંહરામને ત્યાં રાખવામાં આવ્યો હતો. રાવ બહાદુરનો બંગલો વિશાળ હતો. શ્રીમદ રાજચંદ્રના સત્સંગ માટે આવતા સૌ કોઈ આ બંગલામાં બેસીને એમના ઉપદેશનું શ્રવણ કરતા હતા. એક દિવસ પંડિત પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદને મળવા આવ્યા. આ સમયે શ્રીમદ રાજચંદ્ર એક પુસ્તક વાંચતા હતા. એ પુસ્તકમાં ચિત્તની વૃત્તિઓની શાંતિ વિશે માર્મિક શ્લોક હતો. શ્રીમદ રાજચંદ્રએ આ શ્લોક પૂજાભાઈને બતાવ્યો અને એનો ભાવાર્થ કહેવા બોલ્યા, મારું ચિત્ત એવું શાંત થઈ જાવ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજ્જે શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ એના સિંગ મને ઘસે તો જોઈને નાસી ન જાય. શ્રીમદ રાજચંદ્ર આ વાતને આનંદભેર સમજાવતા હતા. ચિત્તની વૃત્તિ પ્રશાંતતા કેટલી ગાઢ હોય છે તે દર્શાવતા હતા. એવામાં રાવ બહાદુર નરસિંહરામ પોતાના બંગલામાં આવ્યા. નરસિંહરામ વેદાંતમાં માનતા હતા. શ્રીમદ પણ વેદાંતમાં માનતા હશે એમ માનીને એમણે આત્માના અભેદ સંબંધી ચર્ચા ઉપાડી અને અભેદતા ઉપર વિવેચન અને વિશ્લેષણ કરવા માંડ્યું. શ્રીમદ રાજચંદ્ર તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. આસપાસ બેઠેલાઓને થયું કે શ્રીમદ વેદાંતી નથી, માટે તેમની વાતોનો વિરોધ કરશે. બંને વચ્ચે વાદ વિવાદ જામશે, પરંતુ એવું કશું બન્યું નહીં. શ્રીમદે રાવ બહાદુરની વેદાંતની સામે કશો વિરોધ ઉઠાવ્યો નહીં, માત્ર તેઓ તેમની વાત શાંતિથી સાંભળતા રહ્યા. આ સમયે નજીકમાં બેઠેલા પૂજાભાઈ શ્રીમદ રાજચંદ્રનો આશય પામી ગયા. શ્રીમદ જેવા આત્મજ્ઞાની પુરુષ ઘણી ચર્ચા અને દલીલો કરી શક્યા હોત, પરંતુ તેઓ મૌન રહ્યા. એની પાછળ શ્રીમદનો હેતુ એટલો જ હતો કે પોતે જ વૃદ્ધ વડીલ પુરુષના ઘરમાં ઉતર્યા છે, તેમને માઠું લાગે એવું કંઈ ન બોલાય. મૌન સમયે શ્રીમદના મનમાં પણ આ જ ભાવ હતો. સંતોમાં કેવી સૂક્ષ્મ વિવેક દ્રષ્ટિ હોય છે તેનો આ પ્રસંગ પરથી ખ્યાલ આવે છે. પોતાનું જુએ તે સંસારી, સર્વનું વિચારે તે સંત. શ્રીમદ રાજચંદ્રનો ભાવ એવો હતો કે પોતાનો ઉતારો જેમને ત્યાં છે એમને પોતાનાથી માઠું લાગે એવું કશું ન કરવું જોઈએ. બોલીએ સદગુરુ મહારાજની.